સરિતા, તારી તબિયત સારી ન હોય તો ચાલ આપણે દવાખાને જતા આવીએ. ના ના, આજે આ વાતાવરણના હિસાબે થોડું એવું લાગે છે, પણ થઈ જશે સર. પણ તારે દર વખતે છે ને આ જ વાતાવરણ છે. હું જોઉં છું ને તને હાલતા બીપી ઘટી જાય છે અને ક્યારેક ક્યારેક તો ચાલતા બેભાનો થઈ જાય છે. એટલે કહું છું આમાં માથું ન મરાય, દવા લઈ આવી. આ ભગવાનના તેડ આવ્યા હોય તો એમાં કઈ થોડું કઈ 19-20 થવાનું, છઠની પાંચમ ને પાંચમની છઠ નથી થવાની. પણ હું શું કહું છું, આપણા શરીરની આપણને ખબર હોવી જોઈએ કે ક્યારે સમયસર દવા લેવી. એ તો તું ભૂલી જાય છે ને, એટલે મારે તને યાદ અપાવવું પડે છે. અને તું ટાઈમે દવા નથી લેતી ને એટલે તારી આ પરિસ્થિતિ થઈ છે. જય શ્રી કૃષ્ણ. પણ ભાઈ બેસ તો ખરો. પણ મને આ છોકરાની કઈ ઓળખાણ ના પડી. આ હું અહીંયા સત્સંગ મંડળમાં જાઉં છું ને, ત્યાં બધા પીડિત હોય ને એની સેવા કરવા માટે આવે છે. પીડિત? પીડિત એટલે અનાથ આશ્રમમાંથી પેલા બધા આવે ને એ બધું હેન્ડલ કરે છે. હું ત્યાં સેવા કાર્યમાં લાગ્યો. અચ્છા, એટલે તો અનાથ આશ્રમમાંથી આવે છે? ના, હું અનાથ આશ્રમમાંથી નથી, પણ ત્યાં હું સેવા આપવા જાઉં છું. અચ્છા, પણ તો એ વાત તો બધી સમજાઈ ગઈ. તું સેવા આપવા જાય છે, પણ અહીંયા આવવાનું કઈ કારણ? શું કામ હતું હું એ જ પૂછું છું. હા, લે ઈમાન કોણ છે? હું એ જ પૂછું છું. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અનાથ આશ્રમમાં સેવા આપે છે આ છોકરો. ઓહ, મંદિરે બધા આવે ને એટલે મને ઘણી વખત અવારનવાર મળે છે. ઠીક છે ભાઈ, તું સેવાનું કામ કરે ને તો બહુ સારી વાત છે. ફાળો લેવા આવ્યા છે. પણ અહીંયા આવવાનું મુખ્ય કારણ? હા, અનાથ આશ્રમમાંથી આવો છો, કઈ વાંધો નહીં. ફાળાના છે ને 500 રૂપિયા લખી અરે નાખો. બસ. તું શાંતિ રાખ ને મારા ભાઈ. કેમ? એને તો કઈ બોલવા દે. એ માણસ આપણા ઘરમાં આવ્યો છે, એ શા માટે આવ્યો છે એ તો ખુલાસો થવા દે. જો ફાળાની તો કોઈ વાત નથી. એ તો બધા લખાવતા જ હોય છે અને એમાં કોઈ વાંધો નથી. પણ અત્યારે હું મારા માટે જ આવ્યો છું, મારા સ્વાર્થ માટે. તારા સ્વાર્થ? હા, જુઓ, મારી પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ થઈ ગઈ છે. મારા બાપા એ બધું જુગાર ને દારૂ ને બધામાં એને બધા રૂપિયા ગુમાવી દીધા અને અમને ઘર બાર વગરના કરી નાખ્યા છે. અને મારા માથે બધી બરબાદી લાદી ગયા એ અલગ. અરે પણ ભાઈ, તું આવી બધી કહાનીઓ અમને શું કામ કહે છે? આવું કઈ કારણ ખરું? મદદ માટે કઈક વાત કરતા હશે. જુઓ, અમને હું અવારનવાર મળતો હોઉં છું ત્યાં અનાથ આશ્રમમાં. તો મને લાગ્યું કે તમે લોકો કદાચ મને મદદ કરી શકો. મને થોડા રૂપિયાની તાતી જરૂર છે. કેટલા રૂપિયાની જરૂર છે? મને વધારે નહીં, પણ 50,000 રૂપિયાની મદદ જો થઈ શકે તો. 50,000 રૂપિયા? જો ભાઈ, તું અહીંયા આશા લઈને આવ્યો છો ને, એ વાત મને બધી સમજાય. તે તારી પરિસ્થિતિ વર્ણવી એ બધી વાત મને સમજાય. પણ કઈ આ 200-500 કે 2-5 તાર માની તું 2 થી 5,000 રૂપિયા હોય તો સુધી વાત અમે હજુ માની લઈએ અને કદાચ આપી દે. પણ યાર તું છોકરા વિચાર તો કર, 50,000 રૂપિયાની તું માંગણી કરે છે. હું સમજી શકું છું કે એકદમ અજાણ્યો માણસ આવીને બેસી જાય ઘરમાં અને પૈસાની માંગણી કરે તો કેવા વિચાર આવે. નો જ આપે કોઈ. આવી રીતે તમે માંગણી કરો તો કોઈ નો આપે. અને બીજી વાત કે જુઓ, માફ કરજો પણ સવારથી લઈને સાંજ સુધીમાં તમારા જેવા ઘણા લોકો રસ્તા ઉપર રખડતા હોય છે. એ અને વાત અલગ છે ને, પણ રસ્તા ઉપર રખડતા માણસો અલગ હોય અને આ તો કઈક ઘરે લેવા આવ્યો છે એટલે કઈક હશે એમ. નવી સ્કીમ હોય ને એ એક લોકોની. મિનિટ બેટા, મારી વાત સાંભળ. સરિતા, મને એક વાતનો ખુલાસો કરીશ? આ માણસ તારી આશાએ આ ઘર સુધી પહોંચ્યો છે, એટલે તારા મગજમાં તે એને કઈ કીધેલું હશે ને કે હા તું આવજે, હું તને મદદ કરીશ. ના, મેં તો ક્યારેય નથી કીધું એવું. પણ અનાથ આશ્રમમાં જ્યારે જમણવાર કરવા આપણે લોકો 1-2 વખત ગયા હતા ને, તો એટલે એને એવું થયું છે કે હું અહીં આવીશ તો
પૈસા મળશે. જુઓ, હું એમ નથી કહેતો કે પૈસા બસ એમ જ આપી દઉં. હું લોન તરીકે માંગુ છું અને હું વ્યાજ સહિત પાછા આપી દઈશ. અમે કોઈને લોન નથી આપતા, કારણ કે અમે બેંક ખોલીને જ બેઠા ને ભાઈ. અને બીજી વાત કે જો આવી આશાએ તમે અમારા ઘરે આવ્યા હોય ને તો માફ કરજો, પણ અમે લોકો તમને મદદ નહીં કરી શકીએ. વધીને મા પપ્પાએ કીધું એમ 2-5 હજારની મદદ હોત તો કરી પડતે, પણ આ તમે જે રકમ માંગી છે ને એ રકમ નાની ના 50,000 રૂપિયા, એટલે અમે નહીં આપીશું. જો હમણાં આપણે લોકો તમારા પપ્પા એટલે કે મારા સસરાની તિથિ આવતી હતી તો આપણે ગરીબો માટે કહેતા જ હતા ને કે લખાવી દઈશું 51,000 રૂપિયા, તો આ સારા કામ જ વપરાશે. અને માણસાઈની દ્રષ્ટિએ તો આપણે કોઈ પણ ને મદદ કરી શકાય. મારી પાસે તો નથી, નહીં હું આપી દે. સરિતા તો કેવી વાત કરે છે. હું સમજી શકું છું કે ગરીબોમાં આપણે થોડા ઘણા રૂપિયા આપીએ છીએ, પણ આ થોડા ઘણા રૂપિયા નથી. એટલે ભાઈ એક હવે તળ ઘરે ટૂંકી તને વાત કરી દઉં. તું આટલી મોટી આશાએ આવ્યો છો ને તો યાર પ્લીઝ અમે આટલી બધી રકમ તને નહીં આપી શકીએ. એના માટે તું છે ને બહાર કોઈ બી જગ્યાએ વ્યવસ્થા થતી હોય ને. એક મિનિટ પણ મારી વાત તો તમે લોકો હા સાંભળો. બોલ, ચાલ શું કેવું છે તારે? થોડા ઘણા જે 50,000 જ માંગે છે ને, ક્યાં વધારે માંગે છે? થતા હોય તો કરી આપો એમ. નથી થાય એમ મમ્મી, પ્લીઝ તમે વચ્ચે ના બોલો તો વધારે સારું છે. અને તમે શું કહો છો કે દાદાના તિથિના નિમિત્તે આપણે 51,000 લખાવાના હતા, પણ ત્યાં આપણને ખબર છે કે જેને આપણે પૈસા આપીશું ને એ પૈસા એ લોકો ક્યાં વાપરવાના છે. અહીંયા તો આપણને એ પણ નથી એ ખબર. સારી જગ્યાએ જ વાપરશે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે આ છોકરાને હું ઘણા ટાઈમથી ઓળખું છું. એ સેવાના જ કામ કરે છે તો સેવામાં વપરાશે પૈસા. હવે છે ને કોઈ લાંબી ટૂંકી વાત નથી કરવી અને આ વાત અહીંયા પૂરી કરો. ભાઈ હું તને 2 હાથ જોડીને કહું છું, તું અમારી પાસે જો આશા લઈને આવ્યો હોય તો આ વસ્તુ અમારાથી નહીં બની શકે. તું જઈ શકે છે. કંઈ વાંધો નહીં, સમજી શકું છું આ વસ્તુ સહેલી નથી, પણ કંઈ નહીં. તમને લોકોને મળીને આનંદ થયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દવા લઈ લેજે સમયસર. ચાલી રહ્યું છે ઘરમાં. ઘર છે કે પછી સંસ્થા એ ખબર નથી પડતી. આ ફોન ઉપર ફોન બધા. શું થઈ ગયું? શું નથી થયું હોય પૂછ. અરે હમણાં તમારા લોકોનો અવાજ આવતો હતો. હું ક્યારની એ જ વિચાર કરતી હતી કે હું જાઉં કે નહીં. શું થયું બોલો ને. સારું થયું ના આવી. હા મમ્મીએ છે ને સંસ્થા ખોલી છે મદદ કરવાની. હવે મને તમે ક્લિયર વાત કરશો કે શું થયું છે? વાત જાણે એવી છે ને કે મમ્મી જ્યાં રોજ સત્સંગમાં જાય છે ને અને પેલા અનાથ આશ્રમમાં અમુક વાર દાન કરવા જાય છે, ત્યાંથી કોઈક છોકરો આવ્યો હતો, અભય નામ હતું એનું. અહીંયા આવીને કહેવા લાગ્યું કે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે તો પૈસાની જરૂર છે, તો 50,000 રૂપિયા આપો. 50,000? હા 50,000. અને માંગ્યા તો એવી રીતે કે જાણે 500 રૂપિયા માંગતો હોય. પછી તો મમ્મીએ ના જ પાડી દીધી હશે ને? મમ્મીની તો ઈચ્છા હતી. મમ્મીએ તો કીધું તું કે આપણે મદદ કરવી જોઈએ, આપણે નહીં મદદ કરીએ તો કોણ મદદ કરશે. અને આમ પણ કે દાદાની વાત, મતલબ આમ મારા દાદા છે એની પાછળ કે આપણે 51,000 લખવાના જ હતા ને દાનમાં, તો અહીંયા મદદ કરી દો. કેવી વાત કરે છે મમ્મી તો. 50,000 ની મદદ કરવા માટે તો એમ કે છે કે કોઈને 5 રૂપિયા નો આપવાના હોય. અને પછી મમ્મી માની ગયા ને? માન્યા નથી, એને મનાવવા પડ્યા. મેં અને પપ્પાએ ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે આવી રીતે થોડી કોઈની મદદ કરીએ. હા સાચો જ માણસ છે ને સારો માણસ છે, એની શું ગેરંટી. અત્યારે માર્કેટમાં આવા ઘણા લોકો ફરે છે કે જે ખોટા બહાના કાઢી અને પૈસા લઈ જાય છે અને છેતરી જાય છે. બહુ સારું કર્યું કે તમે લોકોએ ના પાડી દીધી. નહીતર તો હું મમ્મીને એટલું બધું સંભળાવી દેત ને. હા છેલ્લા કેટલા ટાઈમથી
હું મારા માટે હા સોનાનું હાર બનાવવાનું કહું છું, એના માટે તો પૈસા અપાતા નથી. અને મેં એમ પણ કીધું હતું કે સોનાનું હાર ભલે નહીં પણ હાર નહીં તો બુટ્ટી કે બ્રેસલેટ એવું કંઈક કરાવી દો, તો પણ એમનાથી કંઈ કરાતું નથી. અને આ 50,000ની મદદ, બોલો પૈસા શું ઝાડ ઉપર ઉગે છે? તો વાત છે, મમ્મીને તો એવું જ લાગતું હશે ને, કારણ કે એમને તો મહેનત કરવા જવી નથી. હા દીકરો અને બા આખો દિવસ ભલે ને ગધેડાની જેમ મહેનત કરી કરીને તૂટી જાય, પણ એમને તો ગામ આખામાં પૈસા વેચવા જ. છોડો તમે. અને મમ્મી હવે જો બીજી વાર આવી કોઈ પણ વાત કરશે ને તો હું એમને કહી દઈશ, સંભળાવી જ દઈશ. અને તમે પણ એ વાત યાદ રાખજો, પછી મને કઈ નહીં બોલતા. શું કામ બોલું? મારું તો એક જ સિદ્ધાંત છે કે જેમની ભૂલ હોય ને એમને કહેવાનું, જેમની ભૂલ ના હોય એમને નહીં કહેવાનું. સારું કઈ નહીં, અત્યારે મૂકો આ બધી માથાકૂટ અને તમે ટેન્શન નહીં લો. હું એ લોકોને કઈ ખોટા ખર્ચા નહીં કરવા દઉં. ચા પીવી છે? ચાની ઈચ્છા નથી, કોફી બનાવ ને. સારું બનાવ. અભય આવી ગયા તમે? વાત થઈ? સુધીરભાઈ અને એમના જે છોકરા છે રાજેશભાઈ ના પાડી દીધી. ના પાડી દીધી? શું બોલો છો તમે? તમે તમે સરખી વાત કરી એમની સાથે? એ મારી રીતે બધું કહેવાની ટ્રાય કરી પણ શું કરું હવે, ના પાડી દીધી. હવે હોશ તો ખરાતો નથી. તમારે કહેવાય ને કે તમારે ઘર સાથે શું સંબંધ છે, એમની સાથે શું સંબંધ છે? નહીં થઈ શકે ને, એમ નહીં થઈ શકે. વાહ, નહીં થઈ શકે. અને અત્યારે જે થઈ રહ્યું છે આપણી સાથે, જોઈ શકો છો તમે આપણી પરિસ્થિતિ? આ બધું ભૂલી ગયા તમે? અરે ત્યાં જઈને કહી દેવાનું હતું કે એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તમારી માં છે. પણ મારી માં જ નથી ચાહતી કે અત્યારે વાત ખબર પડે. અને જો અત્યારે વાત ખબર પડી જશે ને તો એમનું ઘર તૂટી જશે. હવે તું જ કે મારે શું કરવું, કેવી રીતે કહું? આપણું ઘર તૂટે છે નથી દેખાતું? પણ આપણું ઘર તૂટે છે એના માટે આપણે કોઈ બીજાનું ઘર તોડીએ? સેવા તો ને મને ખબર જ હતી કે તમારાથી એક કામ નહીં થાય. 2 મહિનાનું ભાડું બાકી છે દેવાનું, લાઇટ બિલ માથે છે, ઘરમાં કરિયાણું પણ ખૂટી ગયું છે. ક્યાંથી લાવીશું બધું? સમજી શકું છું, મેં ટ્રાય કરી બધી પણ હું નાકામ રહ્યો. શું કરું હવે? હું એક આશા હતી પણ ત્યાંથી પણ નિરાશા જ આવી. તમે વાત ન કરી એટલે. કદાચ તમે વાત કરી હોત ને તો આજે આ બધું આપણે ન જોવું પડે. શોખ તમને કે મને શોખ નથી થતો કે આપણે કોઈના ઘર તોડીએ. સમજવાની કોશિશ કરો, આપણને જરૂર છે અત્યારે. જરૂરિયાતનો મતલબ એ તો નથી ને કે બીજાને ઘર નથી, અને એ તો બીજાનું ઘર પણ નથી. સમજી શકે છે હું શું કહેવા માંગુ છું? સમજુ છું બધું. નોકરી પણ છૂટી ગઈ છે. ક્યાં સુધી આપણે આવી રીતે જીવીશું? બનતી કોશિશ કરું છું કે ક્યાંકથી પૈસાનો જુગાડ થાય અને નોકરી લાગી જાય. ક્યાં નોકરી માટે જુગાડ કરશું? અને કેટલી તમે તમારા બધા ફ્રેન્ડ સાથે, સગા સંબંધી બધાની સાથે વાત કરી લીધી પણ કોઈ મદદ ન કરી. અમારી પાસે મારા પપ્પાના જેટલા ઘરેણા હતા એ બધા વેચી નાખી. એ વાતનો અફસોસ નથી મને, પણ એ ઘરેણા હતા ને ત્યાં સુધી તો ઘર ચાલ્યું. પણ
પણ અભય હવે આગળ શું કરીશું આપણે? ક્યાંથી પૈસા લાવીશું? મને લાગે છે આપણી કસોટી થાય છે. તો કાળમાં અધિક માસ જેવું થઈ ગયું છે, પણ કોઈક ને કોઈક રસ્તો નીકળશે. હિંમત રાખવી પડશે. હું તમારી સાથે છું. કેમ આટલો બધો ફરક આવે છે? સારું થયું જો આવી ગઈ સરિતા. આ ગયા મહિને ઘરમાં 32,000 રૂપિયાનો ખર્ચો. ખબર નહીં વપરાયા હોય. હવે આ ઘર છે તો ખર્ચા વધતા જતા હોય તો પણ 1,000-2,000 નો ફરક હોય તો ઠીક, સીધો 5,000 થી 7,000 નો ફરક આવે છે. આટલા બધા આ વખતે કેમ ખર્ચાઈ ગયા? આ મહેમાન ને આવતા હોય, ક્યાંક ફાળો લખાયો હોય, આ મંદિરમાં ને દાન પુણ્ય એવું બધું કર્યું હોય તો વપરાઈ ગયા. ઠીક ઈ જ છે. તો વાત છે કે દાન પુણ્ય કરીએ ને તો પાછળની પેઢીને કોઈ દિવસ વાંધો જ ન આવે. એટલે આપણા હાથે જેટલું દાન પુણ્ય થાય ને એટલું હાર. સરસ. આ બને તે પેલા છોકરાને પૈસા આપવાની ના પાડી ને ના ના એનો ઉલ્લેખ કરી દીધો. એવું નથી. મારું તો એવું માનવું છે કે ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિને થોડી ઘણી જરૂર હોય ને તો આપી દેવાય, જેથી કરીને આપણી હયાતી હોય ન હોય આપણા છોકરાઓને કોઈ દિવસ વાંધો ન આવે. અને હું તો એમ કહું છું કે તમારું મન તો આટલું બધું મોટું છે તો પછી બિચારા આપણા થોડા પૈસાના હિસાબે કોઈક છોકરાનું સારું થતું હોય તો તમને વાંધો શું છે? મને એક વાત સમજાવીશ? તને એ છોકરા પર આટલી બધી લાગણી શું કામ ઉભરાઈ આવી કે 50,000 રૂપિયા અપાવવા માટે તૈયાર થઈ ગઈ? લાગણી તો કઈ નહીં, માણસાઈની દ્રષ્ટિ તો હોય કે નહીં. લાગણી શું એ ક્યાં મારે કઈ લાગે વળગે છે? હા તો એ છોકરાને હંમેશા ભગવાનના કામ કરતા જોયો છે અને સેવા કરતા જોયો છે તો આપણે કરેલું દાન કંઈક સારા રસ્તે જાય તો એટલા માટે મેં તો તમારે નથી આપવા તો વાંધો નહીં. બીજું તો શું? મારી વાત સાંભળ. ચાલ અગર હું તારી વાત માની લઉં અને એ છોકરાને કદાચ માની લે 50,000 રૂપિયા હું તારા હાથમાં આપું કે જા તું એને આપી દે, પણ તને ખબર છે આ રાજેશ આ મંજૂર નહીં કરે. એ મારી સાથે ઝઘડો કરીને બેસી જશે કે પપ્પા તમે પણ મમ્મીની વાતમાં આવી ગયા. 50,000 રૂપિયા જેવી મોટી રકમ એ અજાણ્યા છોકરાને આપવા માટે તૈયાર થઈ ગયા. એટલે હું તો તને શું કહું, આ ઘરમાં ઝઘડા થાય ને એવું મારે નથી કરવું. પણ હું એમ કહું છું કે રાજેશને આ વાતની ખબર જ ન પડે તો. અને આમ પણ તમે એટલે તમે આ ઘરના વડીલ છો, હું આ ઘરની વડીલ છું. કઈ પણ નિર્ણય લેવો હોય તો એ તો આપણે બંનેને લેવાનો હોય ને. એમાં રાજેશને ક્યાં કઈ વાત કરવાની જરૂર છે? પણ સરિતા મને એક વાત નથી સમજાતી કે છોકરો તું એમ કે છે કે અનાથ આશ્રમમાંથી આવે છે, ગરીબ છે, તો આટલી મોટી રકમ તું એને અપાવવા માટે આટલી બધી અમને શા માટે કાલાવેલી કરે છે અને એટલી બધી તલ પાપડ કેમ છે? અને તો એને સમજાતું. સુધીરને કેવી રીતે કહું કે અભય મારો જ દીકરો છે? સુધીર ગુસ્સે થશે કે હજુ પણ તું એ છોકરા સાથે મા દીકરાનો સંબંધ ધરાવે છે? શું વિચારે છે? અરે મેં દાળ ભાત મૂક્યા હતા ને, કુકર બળી જશે બસ એ જ વિચારું છું. હું હમણાં આવું. કવિતા? જી, તમે કોણ? મારું નામ નેહા છે. ઓકે, તો તમે મને નહીં ઓળખતા હોય પણ હું તમને સારી રીતે ઓળખું છું. હા તો કહો શું કામ છે ને કોણ છો તમે? હું અભયની પત્ની છું. અભય? તમારા અચ્છા, પેલો છોકરો જે પૈસા માંગવા આવ્યો હતો. હા, એમની જ પત્ની છું. તો મારી સાથે શું કામ વાત કરો છો ને તમને કેવી રીતે ખબર કે હું કોણ છું? હું તમને જ નહીં, તમારા ઘરના બધાને ઓળખું છું, એ પણ બહુ સારી રીતે. મેં બહુ કોશિશ કરી
કે આ વાત તમને લોકોને ન ખબર પડે. પણ હવે પરિસ્થિતિ એવી છે ને કે આ વાતને વધારે નહીં છુપાવી શકું. અરે શું વાત છે, જે છે એ તમે ક્લિયર કેમ નથી બોલતા? આમ ગોળ ગોળ નહીં ફેરવો વાતને, જે હોય તે કહો મને. હા ભાઈ બીજું કોઈ નથી, પણ તમારા સાસુનો દીકરો છે. શું? હા. તમારી હિંમત કેવી રીતે થઈ મારા સાસુ માટે આવી વાત કરવાની? ખબરદાર, જો અમારા ઘર માટે, મારા પરિવાર માટે આવી કોઈ પણ નીચ વાત કરી છે તો મને પણ કોઈ શોખ નથી થતો કે કોઈના વિશે હું આવી વાત કરું, પણ જે હકીકત છે એને તમારા લાફો મારવાથી બદલાઈ નથી જવાની. તમે જુઠ્ઠું કહો છો. જો આવું કંઈ પણ હોત તો અમને ખબર હોત ને. અને પ્લીઝ, તમારા જેવા લોકોને છે ને હું બહુ સારી રીતે ઓળખું છું. આ પૈસા પડાવવાના ધંધા છે તમારા. હવે મારા સાસુ દાન કરવા માટે રાજી ભલે હતા, પણ અમે લોકોએ જો ના પાડી દીધી તો હવે આ તમારો બીજો રસ્તો છે પૈસા પડાવવા માટે? બિલકુલ નહીં. ઘરે જઈને તમારા સાસુમા સાથે વાત કરી જોજો, અને હું જે કહું છું ને એ સાચું છે. તમારા સાસુમાના બીજા લગ્ન થયા છે, અને અભય છે ને કે એમના પહેલા પતિનો દીકરો છે. વાહ, જો એવું કંઈ પણ હોત ને તો મારા સાસુએ જ્યારે આ શું નામ છે છોકરાનું, અભય, આને જ્યારે જોયા હતા ત્યારે જ નો કહી દીધું હોત? બની શકે કે કહેવા ના માંગતા હોય, કે કોઈ વાતનો ડર હોય જેના લીધે એમને વાત ના કરી હોય. અરે અમને નો કરી હોય, અમારા સસરાને તો ખબર હોય કે નહીં. હા, ફાલતુ વાતો છે ને તમારા સુધી જ રહેવા દો, કારણ કે મને મારા પરિવાર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. કારણ કે જો એવું કંઈ પણ હોત તો અમને એની જાણ હોત. તમારા માનવા ના માનવાથી સચ્ચાઈ બદલાઈ નથી જવાની, અને તમને એટલો જ વિશ્વાસ છે તો ઘરે જઈને વાત કરી જોજો. હા, ઠીક છે. મારે શું કરવું છે ને શું નહીં એ હું જોઈ લઈશ, કારણ કે એ પરિવાર મારો છે. પણ તારા જેવા લોકોને હું એમને એમ નહીં જવા દઉં. હું મારા ઘરે જઈને બધી જ પૂછપરછ કરી લઈશ, અને પછી તમારા જેવા લોકો માટે તો પોલીસ કમ્પ્લેન કરીશ. બોલો મમ્મી, શું કામ હતું? કેમ બોલાવ્યું? તમને કહું છું તબિયત સારી નથી, દવાખાને જવું છે. મારે તારી સાથે થોડી વાત કરવી. હા તે બોલો ને, શું વાત કરવી છે? હું એમ કહેતી હતી કે શું? પેલા છોકરાને પૈસા આપી દીધા હોત તો સારું ન હોત? આ કેટલા દિવસથી ખબર નહીં મારા મગજમાંથી એ વિચાર જ નથી જતો. એ છોકરાનો ચહેરો મારી નજરની સામે આવ્યા કરે છે. મને લાગે છે કે ખરેખર એને પૈસાની જરૂર છે, અને આપણી પાસે છે તો આપવામાં શું વાંધો છે? અને એણે પાછું એમ તો કીધું છે કે મને લોન તરીકે આપો, તો એ પૈસા ધીમે ધીમે કરીને પાછા આપી દેશે. જો પેલા તો મને એ સમજાતું નથી કે આટલું બધું તો તમને એ છોકરાનું શું લાગી આવે છે કે તમે વારે ઘડી એકની એક વાત રિપીટ કરો છો કે છોકરાને પૈસા આપી દો, પૈસા આપી દો, પૈસા આપી દો. જો મારી વાત સમજવાની કોશિશ કરો. હું છે ને, તમે મારા કરતા ઉંમરમાં ને અનુભવમાં મોટા છો, માનું છું, પણ મેં આ દુનિયાને બહુ સારી રીતે જોઈ છે અને લોકોને પણ બહુ સારી રીતે ઓળખું છું. આવા ફ્રોડ લોકો છે ને બહુ હોય છે આ દુનિયામાં, જે અવનવા પેતરાઓ કરીને તમારી પાસેથી પૈસા લઈ જાય છે, અને આ પણ એવો જ છે કંઈક. એવો નથી, એ તું એને ઓળખતો નથી. હું તો એને બહુ સારી રીતના ઓળખું છું, કારણ કે ઘણી વખત આ અનાથ આશ્રમની સેવાના કાર્યમાં છોકરો હાજર હોય છે. બસ હું એટલે જ કહું છું કે આપણે પૈસા આપી દેવા જોઈએ એમ. હા શું છે મમ્મી, એકની એક વાત બસ રિપીટ ને રિપીટ કરો છો. એક વાતમાં સમજ નથી પડતી કે એ છોકરાને છે ને આપણે પૈસા આપવાના નથી થતા,
તો નથી થતા. બેટા જેમ મારો કહેવાનો મતલબ એમ છે કે એ છોકરાને હું મારા દીકરા જેવો જ ગણું છું તો તમારા સગા દીકરાની તમારે વાત માનવી નથી અને પારકા દીકરાની વાત કરો છો મમ્મી તમે? હે? મમ્મી પોતાના સગા દીકરાની વાત તો માને જ ને. કેમ મમ્મી? શું બોલે છે આ બધું તું? જો પૈસા આપવાની વાત છે ખાલી કેમ કેમ હવે તમારી વાતમાં એ વિશ્વાસ નથી દેખાતો? રાજેશ, આ મમ્મી જે કંઈ પણ કરી રહી છે ને પોતાના સગા દીકરા માટે જ કરી રહી છે. આ શું બોલે છે તું? પણ તે પણ મમ્મીની જેમ ભાંગ પીને રાખી છે કે શું? હા, આ મમ્મી જે પોતાના સગા દીકરા માટે આ બધું કરી રહ્યા છે ને એ સગો દીકરો તમે નથી પણ મમ્મી બોલો ને. હવે આ બધું મારે તમારા મોઢેથી જ સાંભળવું છે. અરે આ શું લગાવીને રાખ્યું છે? જે પણ કઈ વાત હોય ને મને સ્પષ્ટ કરો એટલે મને ખબર પડે કે મારે શું રિએક્ટ કરવું છે. મમ્મી તમે કહો છો કે નહીં? કારણ કે સચ્ચાઈની મને ખબર જ છે. કહું છું બેટા. જો એ છોકરો જે પૈસા માંગવા આવ્યો હતો એ મારા પેલા ઘરનો દીકરો છે. આમ જોવા જઈએ તો એ તારો ભાઈ જ. બસ હા મમ્મી બસ. તમારા પહેલા ઘરનો દીકરો હશે માનું છું, પણ મારો ભાઈ તો નથી જ. ભાઈ જ કહેવાય ને. હું શું કહું છું કે તું એને પૈસાની મદદ કરને બેટા. અત્યારે એને પૈસાની જરૂર છે તો આપણે મદદ નહીં કરીએ તો કોણ કરશે? અને તું તો એનો ભાઈ જેવો છે એટલે એને 50,000ની મદદ કરી દે ને બેટા. હું છે ને એને 1 રૂપિયાની પણ મદદ નથી કરવા. મેં તમને એકવાર કીધું ને કે હું એનો કઈ લાગતો વળગતો નથી. આવું નહીં કર. આપણી પાસે ભગવાનનું દીધેલું બધું છે તો એ બિચારો એ ક્યાં જશે? શું કરશે? જો મમ્મી એવું જ હોય ને, તમને તમારા પહેલા ઘરના દીકરાનું બહુ પેટમાં બળતું હોય ને તો એક કામ કરો, તમે એની ભેગા જ જતા રહો. હા તો શું બોલે છે? સાચું જ બોલી રહ્યો છું, કઈ ખોટું નથી બોલી રહ્યો. આવી રીતના મને એની સાથે હા, હું એવી રીતના તમને એમની સાથે મોકલું છું, કારણ કે જે વ્યક્તિ સાથે મારો સંબંધ ના હોય એ વ્યક્તિ સાથે જો મારો સંબંધ બનાવવામાં આવે ને તો મને એવો બનાવેલો સંબંધ નથી મંજૂર. સમજ્યા? એટલા માટે હું તમને ચકારો આપું છું. મારી વાત તો સાંભળો. નથી સાંભળવું મારે કાંઈ. બેટા મારી વાત તો સાંભળો. કેમ હજુ અહીંયા બેઠા છો? પેકિંગ નથી કરવું તમારે? તમારે તો હવે તમારા નવા દીકરા પાસે જવાનું હશે ને? બેટા મને ક્યાંય નથી જવું, મને અહીંયા જ રહેવું છે. પણ હું તો તને ખાલી મદદ કરવાનું કહેતી હતી અને આની જગ્યાએ કદાચ તારે પૈસાની જરૂર હોત તો પણ હું હાથ જોડીને કરગરત ને કોઈકની પાસે કે મારા દીકરાને પૈસાની મદદ કરો. હા કેમ નહીં. તમારી માનવતા અને તમારી મમતા બહુ જાગી જાય છે ને એ જ વાંધો થાય છે. સુધીર સમજાવો ને મારા દીકરાને કે એને પૈસા આપવા દે, એને પૈસાની જરૂર છે. રાજેશ, હા પપ્પા. તું તારી મમ્મીના ઘર છોડવાનું કહે છે ને? હા. તો મારી વાત એક સાંભળી લે બેટા. શું? તારી મમ્મીની વાત કરી છે, તારે એ છોકરાને મદદ કરવી પડશે. શું કામ? મેં બહારથી બધી વિગત મેળવી લીધી છે, બધી જ વાત મેં જાણી લીધી છે. કઈ? કે એ છોકરો અભય છે ને એની પરિસ્થિતિ એકદમ ખરાબ છે અને તારી મમ્મી સાથે એના શું સંબંધ છે ને એની પણ મને ખબર પડી ગઈ છે. એ તો મને પણ ખબર પડી ગઈ છે. હું કહું તમને, એ છોકરો છે ને મારા મમ્મીના પેલા પતિનો દીકરો છે, એટલે પેલા ઘરનો દીકરો થયો. બસ કરી જા હવે.
હું તમને બધી વાત કરવાની જ હતી પણ તો ચિંતા નહીં કર. મેં તને શું કીધું હમણાં? મને બધી જ વાતની ભાળ મળી જાય છે, બધી જ વાતની ખબર પડી જાય છે. એટલે તારે હવે કોઈ ટેન્શન કે ચિંતા કરવાની જરૂર નથી. રાજેશ, હું તને કહું છું ને, બની શકે ને એટલી મદદ તારે એને કરવાની છે. સાચું કહું ને પપ્પા, તો તમે આવું કહેતા સારા નથી લાગતા. શરમાવવું જોઈએ તમારે તો એ વિચાર કરવો જોઈએ કે મમ્મી હજુ સુધી એના પેલા ઘરને, પેલા વરને અને પેલા દીકરાને ભૂલી નથી શક્યા. આ કેવી વાત કરે છે તું? હા તો એ જ થયું ને. આ સીધે સીધો એ જ મતલબ નીકળે છે. જો તમને એ બધાને ભૂલી ગયા હોત ને તો અત્યારે મારી પાસે પૈસાની માંગણી કરીશ ન હોત ને. અરે હું તો માનવતાના આધારે એમ કહું છું કે આપણે એ છોકરાની મદદ કરવી જોઈએ. અરે કોઈ દુશ્મનનો છોકરો પણ આવી રીતના જો હેરાન થતો હોય તો આપણે મદદ કરવી જોઈએ. એવું કશું નથી કે હું એને ભૂલી નથી શકી. જેમ તું મારા પેટનો દીકરો છે એમ એ પણ મારા પેટનો દીકરો છે. કઈ એવી માં હોય કે જે પોતાના દીકરાને ભૂલી શકે અને એના દીકરાને આવી રીતે હેરાન થતો પણ જોઈ શકે? બેટા થોડીક તો સમજવાની કોશિશ કર. હું સમજેલો જ છું મમ્મી. તમારે મને સલાહ, શિખામણ કે કઈ સમજાવવાની જરૂર નથી. બસ કરી જા રાજેશ. તારી મમ્મી તને આટલું સમજાવે છે છતાં તને સમજણ નથી પડતી. હું તને બે હાથ જોડીને કહી એ રહ્યો સરિતા, છું કે તારે હાથ જોડવાની કોઈ જરૂર નથી. હું તારી સાથે છું અને મને પણ એ છોકરા પર થોડી લાગણી છે. અરે એ છોકરાનો બિચારામાં શું વાંક છે? એ છોકરાનો બાપ દારૂમાં અને જુગારમાં બધું પાયમાલ કરી દીધું છે. એના સાહેબ છોકરો રસ્તા પર આવી ગયો છે. માનવતા નાતે હું પણ સમજુ છું. એટલે હું સરિતાની સાથે છું અને જો તું નહીં માને ને તો મારો નિર્ણય સાંભળી લે. આ ઘર છોડીને ફક્ત ને ફક્ત તારી મમ્મી નહીં જાય, હું પણ એની સાથે એ છોકરા અભયના ઘરે રહેવા જતો રહીશ. હા, શું વાત કરો છો પપ્પા તમે? હા, અરે ભાનમાં તો છો ને તમે તમારું ઘર અને તમારો સગો દીકરો મૂકીને એક પારકા દીકરા પાસે જવાની વાત કરો છો. હા, બધી જ ભાન છે મને અને ભાનમાં જ હું બોલી રહ્યો છું. પણ તું ભાનમાં નથી ને એટલે તને મારે ભાનમાં લાવવા જરૂરી છે. એટલે તું સમજ દીકરા, મારી વાત સમજ. ભગવાનની દયાથી આપણી પાસે સારો એવો બિઝનેસ છે, પૈસાની કોઈ કમી નથી. અને જો આપણે ગામમાં દાન દેતા ફરતા હોઈએ તો એ છોકરાને દેવામાં શું વાંધો છે? અરે તારી તો ફરજ બની જવી જોઈએ. તમે એક માના કોઠામાં આળોટેલા બે ભાઈઓ છો. માનું છે કે એનો બાપ બીજો છે પણ માં તો એક છે ને તમારી. એ નાતે તારામાં બેટા થોડી લાગણી ઉદ્ભવવી જોઈએ. રેવા દો. પથ્થર ઉપર પાણી રેડવાનો કોઈ મતલબ નથી. એને હવે માની જરૂર નથી ને, મોટો થઈ ગયો છે. હું મારા દીકરા પાસે જવાની તૈયારી કરું છું. ઉભા રહો, ક્યાંય નથી જવું. સાચું કહું ને તો તમે જ્યારે આ બધી વાત કરી અને કવિતાના મોઢે જ્યારે મેં બધી વાત સાંભળીને ત્યારે મને પણ ગુસ્સો આવી ગયો હતો. મને પણ એવું લાગતું હતું કે એક માં પોતાના સગા દીકરાને મૂકી અને પેલા ઘરના દીકરાને વધારે પ્રેમ કરે છે. એટલા માટે તમારી સાથે આવું વર્તન કરતો હતો. પણ જ્યારે મારા પપ્પાએ એને પણ ઘર છોડવાની વાત કરીને ત્યારે મને સમજાઈ ગયું કે હકીકતમાં ભૂલ તમે લોકો નહીં પણ ભૂલ તો હું કરી રહ્યો છું. કઈ વાંધો નહીં. જો અભયને હકીકતમાં આપણી મદદની જરૂર હોય ને તો હું મદદ કરવા તૈયાર છું. હા તો મારી વાત સાંભળ. અત્યારે તારી મને તબિયત બરાબર નથી, એને હું દવાખાને લઈ જાઉં છું. એક કામ કર, તું અભયને ફોન કરી કે બંનેને આપણા ઘરે જ બોલાવી અને બધી વાત કરી દે. સારું. તારી મમ્મીને દવાખાને લઈ જાઉં. ચાલ. થેન્ક યુ બેટા. ચાલ.
અરે તમે લોકો આવો બેસો. બેસો અહીંયા. અમે લોકો બેસવા નથી આવ્યા. અરે બેસો પહેલા, પછી શાંતિથી વાત કરીશું. બેસો. જો તમે લોકોએ અમને અહીંયા ફોન કરીને બોલાવ્યા, કઈ સમજાયું ને? તમારું કામ હતું ને એટલા માટે બોલાવ્યા છે. જુઓ, અમે લોકો હવે અમારી વધારે બેઇજ્જતી કરાવવા નથી માંગતા. અમે આ શહેર જ છોડીને જતા રહેવાના છે. આ તો તમારો ફોન આવ્યો ને એટલા મેં આવ્યું. અને હવેથી તમને હેરાન નહીં કરું. પૈસા મજબૂરી હતી એટલે એકવાર માંગવા આવવું પડ્યું, પણ હવેથી અમારું મોડું નહીં બને. તમારા લોકોને છે ને હવે ક્યાંય નથી જવા. હા, શહેર છોડીને જવાની કોઈ જરૂર નથી. શું બોલો છો તમે? હા, જે પણ કઈ બોલી રહ્યો છું ને એકદમ સાચું બોલી રહ્યો છું. જિંદગીમાં બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારાથી. જે ભૂલ હવે હું સુધારવા માંગુ છું. આ તમે શું બોલો છો? ભાઈ, અત્યાર સુધી મને ખબર નહોતી કે તમે મારા મોટા ભાઈ છો અને હું તમારો નાનો ભાઈ. ઘણું અપમાન કર્યું છે મેં તમારું. ન કહેવાના શબ્દો કીધા છે, બહુ હેરાન કર્યા છે, મદદ કરવાની પણ ના પાડી દીધી. પણ મારા મમ્મી પપ્પાએ મને બધી સાચી હકીકત જણાવી દીધી. બની શકે તો પ્લીઝ રડ નહીં. રડ નહીં. જો અમારી મજબૂરી હતી કે મારે અહીંયા આવવું પડ્યું. હા, તમારી તો મજબૂરી હતી કે તમારે અમારો દરવાજો ખખડાવવો પડ્યો. પણ અમારી એવી કોઈ મજબૂરી નથી કે એક મજબૂર માણસને અમે જલીલ કરીએ, એનું અપમાન કરીએ. એવો અધિકાર અમને કોઈ નતો આપ્યો. છતાંય મેં મોટા ભાઈ તમારું અપમાન કર્યું છે. પણ એ જ ભૂલ હવે હું સુધારવા માંગુ છું. હવે તમે અને મારા ભાભી અમારી સાથે જ રહેશો. આ ઘરમાં આપણે બધા ભેગા રહીશું. હવે ક્યાંય નથી જવું તમારે. પણ અંકલ, મારી પપ્પા સાથે વાત થઈ ગઈ. સાચું કહું ને તો એમણે જ કીધું છે કે હવે આપણે બધાય હળી મળીને રહેશું, એ પણ આ એક છતની નીચે. પ્લીઝ તમે લોકો ના નહીં પાડતા. હા. અને હા, જુઓ, નેહા ભાભી, મને ખબર નહોતી કે તમે સાચું જ કહેતા હતા, પણ મારી પણ ભૂલ નહોતી. મેં પણ એ જ વિચાર્યું કે આવું કેવી રીતે બની શકે, એટલે ગુસ્સામાં મેં તમારી સાથે જેવો વ્યવહાર કર્યો એના માટે મને માફ કરી દેજો. જો માફી ના માંગો અને જે થયું ને એને ભૂલી જાઓ. ચલો, જે થયું તે સારું જ થયું છે, અને હવે બધી ભૂતકાળની વાતોને ભૂલી જઈએ તો સારું છે આપણા બધા. હા, તમારી બધી વાત સાચી છે. આમ પણ ભૂતકાળ ભૂલવા માટે જ હોય છે.
હવે આપણે બધું ભૂલીને નવી શરૂઆત કરી. પણ મમ્મી મમ્મી ક્યાંય દેખાતા નથી. અરે એમાં એવું છે ને કે મમ્મીની તબિયત સારી નથી એટલે શું થયું? અરે બહુ વધારે પ્રોબ્લેમ નથી એમને બીપી નો તો પ્રોબ્લેમ હતો જ એટલે એ હોસ્પિટલમાં છે તો ચાલો આપણે બધા હોસ્પિટલે જઈએ. હા હા ચાલો. હા એક કામ કર, ત્યાં જઈએ છે ને તો ચા કે કોફી ગમે તે બનાવી લો, પછી આપણે નીકળીએ. સારું થોડોક નાસ્તો પણ બનાવી લઉં હે ને. હા સોરી. અરે બસ બસ યાર.